ભારતના ડરને કારણે પાકિસ્તાન અને પીઓકેમાં કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ છે. પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને મદ્રેસા ખાલી કરાવવામાં આવ્યા છે. પેશાવર, એબોટાબાદ સહિત 29 જિલ્લાઓમાં હવામાં સાયરન વગાડવામાં આવી રહ્યા છે. જુઓ વિગતવાર અહેવાલ. પહલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનની સરકાર અને સેના સતત યુદ્ધના ભય હેઠળ જીવી રહી છે. જેના ભાગરૂપે પાકિસ્તાને પીઓકેમાં આગામી 10 દિવસ માટે તમામ ધાર્મિક આયોજનો બંધ કરી દીધા છે. તેમજ 1000થી વધુ મદ્રેસાઓને અસ્થાયી રૂપે બંધ કરવાનો આદેશ આપ્યો છે. પીઓકેના વડાપ્રધાન ચૌધરી અનવર ઉલ હકી પણ સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં લેતા નીલમ ઘાટી અને અલોસી નજીકના સંવેદનશીલ વિસ્તારોમાં પર્યટકોના પ્રવેશ પર રોક મૂકી છે. તેમજ ધાર્મિક મદ્રેસા 10 દિવસ માટે બંધ કરવા માટેના આદેશ આપ્યા છે. પીઓકેમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પાકિસ્તાની અધિકારી હાફિઝ નાઝિર અહમદે જણાવ્યું હતું કે અમને આશંકા છે કે ભારત આ મદ્રેસાઓને આતંકવાદી ટ્રેનિંગ સેન્ટરમાંની નિશાન બનાવી શકે છે. આ મદ્રેસાઓને અસ્થાયી ધોરણે બંધ કરવી એ રક્ષણાત્મક ઉપાય છે. આ નિર્ણય લેવા પાછળ બે પ્રકારના હીટવેવ જવાબદાર છે. એક મોસમી છે, જ્યારે બીજો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોષના કારણે સર્જાયેલો હીટવેવ છે. પાકિસ્તાની અફરાતફરીની સંભાવનાઓને ધ્યાનમાં રાખતા મેળાવડો ન કરવા તેમજ મદ્રેસાઓને બંધ કરવા નિર્ણય કર્યો છે. આ સાથે જ પેશાવર, એબોટાબાદ સહિત 29 જિલ્લાઓમાં હવામાં સાયરન વગાડવામાં આવી રહ્યા છે. પીઓકેમાં ભારત દ્વારા યુદ્ધ થવાની ભીતિ વચ્ચે સ્થાનિક સરકારે ભોજન, દવાઓ અને અન્ય જરૂરી ચીજોનો પુરવઠો સુનિશ્ચિત કર્યો છે. ઇમરજન્સી ફંડમાં 1 અબજ પાકિસ્તાની રૂપિયા ટ્રાન્સફર કરી દીધા છે. તેમજ હોટેલ, ગેસ્ટ હાઉસ અને લગ્ન હોલના માલિકોને પોતાની સંપત્તિ સેનાને આપવા રજૂઆત કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.